નમસ્કાર મિત્રો આજે બહુ સુંદર વિષય છે। ઘણા બધા વ્યક્તિઓ ચર્ચા કરતા હોય છે કે અમારા લગ્નને બાંધી દીધા છે એટલે અમારા લગ્ન થતા નથી। તો આજે લગ્ન છોડાવવાના અથવા એમ કહી શકાય કે જેમના લગ્ન થતા નથી એના માટેનો આજનો ઉપાય ખૂબ જ ઉત્તમ છે। મિત્રો આજનો ઉપાય અને આજનો વિડીયો બરાબર રીતે ખૂબ શાંતિપૂર્વક સાંભળજો। આજનો વિડીયો શ્રદ્ધાથી ભરેલો છે અને શ્રદ્ધાને દૂર કરવાનો છે। મિત્રો આ જગતની અંદર બધી વસ્તુ છે, જ્યાં એમ કહી શકાય રાક્ષસ છે ત્યાં ભગવાન છે, જ્યાં સત્ય છે ત્યાં અસત્ય પણ છે, જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ પણ છે, જ્યાં અસત્ય છે ત્યાં સત્ય પણ છે। એટલે મિત્રો આ જગતના આખા જગતમાં માનનારા દરેક પ્રકારના વિચારોવાળા વ્યક્તિઓ જોવા મળે છે અને ઘણા બધા વ્યક્તિઓ છે એ વિજ્ઞાનને માને છે, ઘણા બધા વ્યક્તિઓ જ્ઞાનને માને છે, ઘણા બધા અજ્ઞાની પણ છે। તો આજનો વિષય એવો બહુ સુંદર છે, સમજવા જેવો છે અને ઉત્તમ ઉપાય પણ રાખીશ। ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓના મુખેથી આપણે સાંભળ્યું હશે કે આ વ્યક્તિના લગ્ન કોકે બાંધી દીધા છે ને એટલે લગ્ન થતા નથી। હવે યુવાન રૂપાળો પણ હોય, સારી નોકરી પણ કરતા હોય, સારા માતા પિતા હોય, સારા સંસ્કાર હોય, છતાં લગ્નમાં બાધા આવે ત્યારે આવા વિચારો આવી શકે છે। તો આ બંધનમાંથી છોડાવવા માટેનું તો કે આપણા શાસ્ત્રમાં ઘણા બધા સુંદર ઉપાયો બતાવવામાં આવ્યા છે અને આ ઉપાય જેમના લગ્ન થતા નથી એ વ્યક્તિએ જાતકને કરવાના છે। પછી પુરુષ હોય તો ભલે અને મારા બેન હોય તોય ભલે, કોઈ પણ એમને કરવાના છે। આ ઉપાય ખુદને કરવાનો છે, એમનું પરિણામ આપ વિચારી નહીં શકો એવું સુંદર મજાનું પરિણામ પ્રાપ્ત થશે। પણ મિત્રો આજનો વિષય મારો એ પણ છે કે અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ લઈ જવું। મિત્રો મારા ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું કે આપણે આપણા શાસ્ત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ। જીવનની કોઈ પણ સમસ્યા હોય એમના રસ્તા આપણા શાસ્ત્રમાં લખવામાં આવ્યા છે। હા, કઠિન હોઈ શકે, ઘણા બધા રસ્તા સરળ પણ હોઈ શકે, પણ ઘણી વખત કઠિન રસ્તા હોય એનું પરિણામ બહુ ઉત્તમ હોય છે। પણ એ કઠિન હોય એટલે એ રસ્તા ઉપર આપણે ચાલતા નથી અને જે સાવ સરળ રસ્તો છે, જે અયોગ્ય રસ્તો છે એ રસ્તા ઉપર આપણે ચાલ નહીં કરીએ છીએ અને ઘણી વખત નુકસાન આપણે વેઠવું પડે છે। જ્ઞાન મિત્રો, જ્ઞાન થકી જ કોઈ પણ વસ્તુનો વિજ્ઞાનનો ઉદ્ભવ થાય છે। જો જ્ઞાન જ ન હોય તો પ્રકાશિત કેમ થાય? એમ આપણા શાસ્ત્રમાં તો રસ્તા લખ્યા છે, પણ આવા જે ઘણી વખત આપણે જોયું છે કે માણસો એમ પણ કહે કે સામેવાળા વ્યક્તિનો બિઝનેસ નથી ચાલતો તો કોઈ વ્યક્તિ એની ઉપર કંઈક કરી મૂક્યું હશે, આવું આપણે સાંભળ્યું હશે। એમ લગ્નમાં પણ આવું જ બને। દીકરી બરાબર યુવાન થઈ ગઈ હોય, સારું એજ્યુકેશન હોય, સારી સંસ્કારી દીકરી હોય, છતાં લગ્ન ન થાય એટલે ઘણી પ્રકારની સમાજમાં એની ચર્ચા ચાલુ જ હોય। મિત્રો ઘણી બધી ચર્ચા થઈ શકે, પણ હું કેવલ ને કેવલ તમને ઉપાય બતાવવાનો છું અને અંધશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ લઈ જવાનો મારો પ્રયાસ છે। એટલે કદાચ વિડીયો થોડોક લાંબો થશે પણ પરિપૂર્ણ તે જરૂર સાંભળજો, તમને ઉત્તમ ઉપાય પ્રાપ્ત થશે અને એ ઉપાયના માધ્યમથી આપણા જીવનમાં સુંદર વર અથવા કન્યાની પ્રાપ્તિ થશે। સૌથી પહેલા મિત્રો આપણે અંધશ્રદ્ધા ક્યારે તૂટે? જ્યારે આપણે આપણા શાસ્ત્ર ઉપર વિશ્વાસ હોય ત્યારે। ઘણી વખત એ પણ હું કહી ચૂક્યો છું કે મિત્રો કોઈ પણ સિદ્ધિની માટે સાધના જરૂરી છે। હવે સાધના જ ના હોય તો સિદ્ધિ કેમ મળે? અને સાધના કરવા માટે તો સૌથી પહેલા શ્રદ્ધાની જરૂર પડે। હવે આપણે શ્રદ્ધા પણ નથી અને સાધના પણ નથી તો સિદ્ધિ તરફ જઈ શકીએ ખરા? ઘણી વખત આપણા લગ્ન ન થવાના કારણો ક્યારેક આપણે પણ હોઈ શકીએ, આપણો સ્વભાવ પણ હોઈ શકે, આપણા સંસ્કાર પણ હોઈ શકે અને સાથે આપણા કર્મ પણ હોઈ શકે। સમાજમાં દરેક વસ્તુ જોવામાં આવે છે તો એમાં પણ આપણે સુધાર તો કરવો પડશે। ગ્રહોની અશુભતા હોય એ શુભતા આપણે પ્રયોગ
અને ઉપાય દ્વારા પ્રાપ્ત થાય છે. પણ ઘણી વખત ઘણી બધી પૂજાઓ છે એ દરેક વ્યક્તિ કરાવી શકતા ન હોય. એના માધ્યમથી અમે નાના નાના ઉપાય બતાવીએ જેનાથી આપના જે કાર્યો છે પરિપૂર્ણ થાય. એટલે કહેવાનો અર્થ કોઈ પણ વ્યક્તિ કોઈનું લગ્ન બાંધી શકતા નથી. પણ છતાં આપના મનમાં આ વિચાર આવે તો આજનો ઉપાય જરૂર કરજો. તમને એમ થાય કે આ વ્યક્તિએ મારું લગ્ન બાંધી દીધું છે, તો મિત્રો આ ઉપાય તમારા માટે જ છે. તો આ ઉપાય જરૂર કરજો. આ ઉપાય કોઈ પણ દિવસે શરૂઆત કરી શકો છો, કોઈ પણ દિવસે, અને સાંજના સમયમાં આપ ઉપાયની શરૂઆત કરી શકો છો. પણ તમારે આપણા શાસ્ત્ર ઉપર, મારા નહીં, આપણા બધાના શાસ્ત્ર ઉપર આપણે પૂર્ણ શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, મનથી કદાચ કોઈનું ખરાબ કરવાના વિચારો આવે ને તો આપણા શાસ્ત્રમાં મનને પણ ભગવાનની કૃપાથી પરિવર્તન કરે એવા રસ્તા બતાવ્યા છે. મનને મોહિત કરવા માટે નથી કહેતો, પણ ભગવાન પાસે એવી પ્રાર્થના તો કરી શકીએ કે ભગવાન એ વ્યક્તિને સારા વિચાર આપી શકો. કોઈ વ્યક્તિ કોઈને મનથી પ્રભાવિત કરીને કોઈનું મન બદલાવી ન શકે. અને ઘણા બધા મને ફોન આવે કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું, મારે મોહિત ક્રિયા કરવી છે અથવા મારે વશીકરણ કરવું છે, તો હું આ વસ્તુને માનતો જ નથી, હું આ વસ્તુ તરફ જતો પણ નથી. હું મારા શાસ્ત્ર ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે કે શાસ્ત્રમાં જે રસ્તા બતાવ્યા છે એ દરેક વ્યક્તિ માટે કલ્યાણના જ રસ્તા છે. મિત્રો, હવે ઉપાય બતાવું છું. એક ઉપાય સાથે બે ઉપાય છે. આપને સાંજના સમયમાં કેટલા વાગે? 8 વાગ્યા પછી આપનું જે પણ મંદિર હોય અથવા પૂર્વ દિશામાં આપને બેસવાનું છે. આસન આપને મિત્રો એક આસન હોવું જોઈએ. મિત્રો, આસન એક હોવું જોઈએ, સાથે માળા, પબડીની માળા હોવું જોઈએ. હવે રાશિ પ્રમાણે પણ આસન તમારે રાખવું હોય તો ઉત્તમ ફળ મળી શકે. મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ લાલ આસન રાખી શકે છે. સાથે વૃષભ રાશિ અને તુલા રાશિ સફેદ આસન રાખી શકે છે. માળા તો બધાના માટે એક જ છે, પબડીની માળા. સાથે મિથુન રાશિ અને કન્યા રાશિ લીલા કલરનું આસન રાખી શકે છે. રાશિ પ્રમાણે ઉત્તમ ફળ મળે. સાથે સિંહ રાશિ માટે પીળા કલરનું આસન રાખી શકો. સાથે ચોથી રાશિ કર્ક રાશિ છે એ સફેદ કલરનું આસન રાખી શકે. ધનુ અને મીન રાશિ છે એ પણ પીળા કલરનું આસન રાખી શકે. મકર અને કુંભ રાશિ બ્લુ અથવા શ્યામ આસન રાખી શકે. આ આસન મળે તો ઉત્તમ છે. કદાચ ન મળે તો દર્ભના આસનથી પણ આ દર્ભનું આસન ઉત્તમ છે. તેની ઉપર આસન પાથરી દેવાનું. એ કલરનું કોઈ પણ એક પીસ લઈ અને પાથરી દેવાનું. ગાયના ઘીનું આપને દીપ પ્રજ્વલિત કરવાનો છે. ગાયના ઘીનો દીપ પ્રજ્વલિત કરવાનો જે મંત્ર આપું છું એ મંત્રની કેવલ ને કેવલ આપને 3 માળા કરવાની છે. બહુ નાનો મંત્ર છે. અને એક બીજો ઉપાય છે, એ તો ઉત્તમ છે, બરાબર રીતે સાંભળજો. હવે પહેલો ઉપાય છે, આપણે આ 4 શબ્દો બીજ મંત્ર બોલવાના છે, 3 જ માળા કરવાની છે. એ છે ઓમ રીમ ઓમ હમ ઓમ શહ. ઓમ રીમ ઓમ હમ ઓમ શહ. આ મંત્રની કેવલ ને કેવલ 3 માળા. અને કેટલા દિવસ? 90 દિવસ, 3 માસ. કેવલ ને કેવલ 3 માસ. આ 3 માળા કરતા 10 મિનિટ વધુમાં વધુ થશે. મને લાગે છે કે 3 માસ પહેલા ભગવાનની કૃપા અવશ્ય થશે, પણ તમારી શ્રદ્ધા પ્રમાણે તમને ફળ મળશે. હવે મિત્રો, બીજા ઉપાયની ચર્ચા કરીએ. કે મેં પહેલા વાત કરી કે ઘણા વ્યક્તિઓના મનમાં છે કે મારું લગ્ન બાંધી દીધું છે, તો તેના માટે આ ઉપાય છે. હવે આ ઉપાય, બીજો ઉપાય રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે તમારા ઈષ્ટદેવનું નામ જરૂર લખજો કોમેન્ટ બોક્સમાં. સાથે મિત્રો, જે પણ ઉપાય બતાવી છે સરળ ઉપાય હોય છે. આપની જન્મકુંડળીમાં આપને જન્મકુંડના માધ્યમથી ઉપાય કરાવવો હોય, જન્મકુંડળીના શુભ ગ્રહોની જાણકારી જોતી હોય, અશુભ ગ્રહોની જાણકારી જોતી હોય, કયા અશુભ યોગ બને છે, કયા શુભ યોગ બને છે, તો અહીં નંબર દેવામાં આવ્યા છે.
આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. પણ મિત્રો, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયમાં આપ કોલ અથવા SMS કરી શકો છો. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી આપ ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા સુંદર રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ આ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડલી બનાવી આપને મોકલવામાં આવશે. સાથે કુંડલી પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે. આપને સરળ ઉપાય પણ બતાવવામાં આવશે. મિત્રો, હવે એક સુંદર મજાનો દુર્ગા સપ્તશતી એટલે કે જેને આપણે ચંડી પાઠ કહી છે, એમાં સુંદર મજાનો શ્લોક છે. શત્રુઓની બુદ્ધિ માં જગદંબા, એ શત્રુની બુદ્ધિ છે આપણા પ્રત્યેની હિત, આપણા માટેની સારી ભાવના જાગે આવી પ્રાર્થના છે. મેં પહેલા પણ ચર્ચા કરી, કોઈનું મન કોઈ બદલાવી શકતું નથી. માં જગદંબા છે, એની કૃપા થાય તો બધા કાર્ય થઈ શકે. હવે આ શ્લોક આપને કેવલ ને કેવલ 1 માળા કરવાની છે. આ જ ક્રિયા છે, આ જ આસન છે અને પોબડીની માળાથી કરવાની છે અને ગાયના ઘીનો દીવ પ્રજ્વલિત કરવાનો છે. આ પણ સાંજના સમયમાં કરવાનું છે. ખાસ મારા બહેનોએ જે 5 થી 6 દિવસ ધર્મના હોય, ધર્મના 5-6 દિવસ કાઢી અને પાછી ગણતરી ચાલુ કરી દેવાની છે. સર્વ બાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્ય કિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્મદ ભેરી વિનાશનમ. આ શ્લોકની આપને કેવલ ને કેવલ 1 માળા કરવાની છે. મને લાગે છે પ્રતિ દિવસે, અને આમાં કોઈ પણ પ્રકારનો વિનિયોગ નથી, કોઈ પણ જાતનું આપને કોઈ પૂજા કરવાની નથી. કેવલ ને કેવલ પ્રાર્થના કરવાની છે કે હે જગદંબા, આપના કુળદેવીની કે મારા લગ્નમાં જે પણ બાધાઓ આવે છે, જે પણ કોઈ પણ વ્યક્તિના પહેલા ચર્ચા કરી છે એ વિચારો હોય, અવિચારો હોય તો આપ દૂર કરો અને મારા લગ્નમાં ખૂબ જ કૃપા થાય, વહેલાસર લગ્ન થાય, શીઘ્રથી લગ્ન થાય એવી કૃપા કરો. મિત્રો, મને વિશ્વાસ છે આપ ભાવથી, શ્રદ્ધાથી આ કાર્ય કરશો, આપના લગ્ન ખૂબ વહેલાથી થશે. મિત્રો, આવા જ સરળ ઉપાય તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. સાથે મિત્રો, જે પણ માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી જોતા હો, તો અમારા આ પેજને જરૂર ફોલો કરી લેજો. હવે ટૂંક સમયમાં મિત્રો ટેલિગ્રામ ચેનલ પણ તમારી સમક્ષ લિંક મૂકવામાં આવશે, એટલે દરેક પ્રકારના વિડીયો પણ આપ જોઈ શકશો. સાથે યુટ્યુબના માધ્યમથી આપ જોઈ રહ્યા છો તો અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.